જે છોબીની બધે તારે તારે વાલા લે કેશઈ ઓ કાળજી શું કરો રા છો? કોઈ નહીં, આ દાંતણ ભાગતો તો. બેહો તારે એક વાત કહું. શું કહો છો બોલો? તે હું એમ કહું છું હા કે આપણે બા તો દાતા રહ્યા હોય પણ એની યાદગીરી માટે જરા થઈ હા અને આપણે ભજન રાખશે. કાલે એની તારીખ આવે છે કે હા તો કાલે ભજન રાખે એમ. કાળજી કાલે ને કાલે તો ના મેળ પડે, બે દાડા કરો આગળ એટલે મેળ પડે ને બે આપણે પૈસો ટકો છે નહીં. હા એ વાત તો હાથી કે છે, મારે એમ છે પણ આ તો હવે બાની તારીખ આવે છે કે એટલે આમ કરે ને તો સારું લાગે એમ. બે ભાઈ ભેળા થઈને વળી અમે આખું ઘર તો ચાલો ગમે તે આગા પાછું થોડું કરશે પણ હવે તારીખ આવે છે એટલે કરવા પડે એમ. હા રોડો તારો ગમે આગા પાછું કરશે કરવા પડે વળી બધું અમે શું વળી. હા અને તો બાના છે ને આત્માને શાંતિ મળે ને બધાને સારું લાગે કે ના આપડા કાળુજી ની અને પેલા બા મરી જતા કર્યું એમ. સાચી વાત છે. તો તાર તમે છે ને હવે વાહમાં છે ને બધાને કી આવો. હા રોડો તો હું કેતા આવતા તો હું પેલા આગેવાન ને કેવા દઉં છું ને પસઈ ને તમારે બનતી નહીં કે એટલે તમે પસઈ ને કેવા દા દો એટલે એને સારું લાગે કે ના કેવા આયા થી કે છે એમ. પણ પછી નહીં આવી તો આવશે તો મન આલીને કન તો હવું આવે પણ સણકાન તરફડા કરે તો કોઈ આવે નહીં. અને પેલા જેવું કરતા નહીં, આપણે ફૂલ થી રવા જતા નાટક કર્યા હતા ને બાના એન્ટ્રીઓ પાડે છે આમ કરી દીધું એ બધું કરતા રે. તમે તો જાણા મારા ભાઈ તો ને તમને કોઈ ઠપકો હાલતું નહીં. ઠપકો અત્યારે વસ્તી મને હાલે છે, હું મોટો છું છે મારે વફળવાનું થાય છે. તમે ગમે તે નાટક કરીને આવો તો વફળવાનું મારે થાય. તે દાડા આગેવાન ને પેલા પસઈ ને કેટલો ઠપકો આલ્યો મને કે કાળુજી તમારા ભાઈ તો ના સુધર્યા. અને હમણાં કહેવા થાય ને તો એ તરત એમ કહીને ઉભા રહે આગેવાન તો કે પેલા તમારા ભાઈ પી જાય ને ભજન તમારા ના મેળાવે ને અમને તેમને કહે એટલે છે ને આ સૌ તો બે દાડા એમ. હારું હેડો તો બે દાડા નહીં પીવો. હારું હેડો તો તમે છે ને કેતા હો. હારું હેડો તો હું બધે કી આવું પેલો આગેવાન ને તમે રાજો આગેવાન ને જ મૂકે આવ્યો. હારું હેડો રાતો ના પછી તાર વાટો લખશું ના પછી તાર વાટો લખશું ઓએ એમ તમે આવો તારી કાલ હોદના ભજન થી આવતો માર બાના. તમાર બાન ભજન રાખ્યા છે એમ? ઓએ લા તમે અમને લઈ જાય પેલી ખબર છે ને એ બધું જવા જો ને મારા ભાઈએ મેલ્યો છે તે આવજો તમે. એ બધું જવા જો હું તો એ જવા જેવું નહીં આ હું પછી હારો છું કહો રાતું ના કરું હું કજી આવું. એ બધું ભૂલી જવાનું હોય હવે. તમારા હાલ તમે કેટલા હેરાન છે તમને ખબર થઈ એ બધું ભૂલી દો ને આવજો મારા ભાઈએ મેળ્યો છે મને તમને હાડવા. તો કાવજી જેમ ના આવ્યા તા નહીં તો જા આગેવાન ને કહેવા. અને ચારથી ભજન કાંઈ હોજ ના છે ને હવે આવો તો ખરી પણ આમ પેલું શું કીધું ના એ નહીં એ કરતા નહીં કે એ નહીં કરવા ભજન માં ના ચાલે પાછું હવે તો આશીર્વાદ તો એ નહીં કરવાના આપણે. મારે ભજન તો ગાવાથી બે ત્રણ મસ્ત ને ભજન. હા તો આવી જાજો. શું કીધું તમને તો આવડ્યું છે ને ભજન તો ભજન તમે ખાલી પતા રહી જાવ પણ તમે આ ના લેતા શું કીધું? ના એ તો હવે તારથી લગભગ છોડી જ મેળવું છે પણ એવો વિચાર છે તો ભજન હું આવી જાવ. શું કીધું? એ સારું તમે તો આવી જાજો. સારું તો હું છે ને પેશન સાર પૂરો કરું. એ સારું સારું આગેવાન. હા શું ખોતર કરો લે? હા એક પ્રશ્ન કીધું હમું કરું કે બાપુ ને ખાડા થઈ જાય એટલે બે હાથે નહીં ફાવતું. બરાબર. અને કેમ આવ્યા તમે? અમે પેલા અમારા બાના ભજન રાશે. એવું છે એમ? ઓય હા તો મોસમ બેહો થઈ શકે વાત કાપણ કરતે ફાવે. હવે તાર આગેવાન તારીખ આવતી હતી કે કાલે? ઓય એટલે કીધું 12 મહિને ભજન રાખો તો એના આત્માને શાંતિ મળે. ના એ તો બરાબર સારું છે. અને બધી રીતે આમ લાગે આમ ગામના માણસોને એવું લાગે કે ના ભજન રાશે. હા એ સાચી વાત. એટલે કોણ પેલા નાનાને કેવા મેલ્યો છે બીજાને કીધું હું આગેવાન ને કેતા આવું. ના એ તો બરાબર છે. એને હકરે કહેતું એટલે એમ કે શું કે એના તો ખૂબ ઠપકો આલ્યો છે. કીધું તું તો પી નાટક કરે છે ને હું મોટો છું ને વફળવાનું મારે થાય છે. હા એટલે એને કે એમ જ ગુરુ બોધ લેવરાવાનું એના કરતે એમ જ કરવું છે. હલાર એ કેત છે કે હલાર તો ભજન કરીને બંધ કરવો છે એમ કેત છે પણ હવે શિખર શું કરે એટલે એમ કે ગુરુ બોધ લીધેલો હોય ને તેમ કે સારું રે એમ તો આ એને હલાવ જ રહો. હા તમે કરી અને બધું વ્યસન મુક્ત જ કરવરાવો એમ ભાઈ. અને હવે આગેવાન નહીં તો હવે દારૂડિયો થઈને જોન થી ઠપકા વરીને લાવે છે ને વફળવાનું મારે થાય. ના એ તો સાચી વાત છે. હવે પણ હવે સુધરી જાય તો સારું એમ આપડે સારું સમય સુધરી જાય સારી વાત. હા એના રીતે એમ કે સુધરી જાય તો એમ કે સારું એમ શું કેવું તારી
દડ તારે હોદે આવજો. હારું હારું કશો વાંધો નહીં હો. એ હા. કપૂરજી, એ કપૂરજી, લે ચિયો છે આ બહાર આવો ને. ઓ કેસે ઘણા દાડે આયા આવો વાહ. બેહો બેહો હું એમ કહેતો તો હો કે કઈ હોદના માર બાન ભજન છે એટલે આવજો. તમાર બાને ભજન રાખે છે હોવા તારી. એમાં પાછ ભજનમાં તો આવત ખરી હા. પણ તમે પી બી ના આવી ને તો બસ મજા ના આવે. ના પીવાનું નહીં. તો ના પીવો તો પછી અમે આવશે. ના પીવાનું જ નહીં. બંધ કરવું છે કોણ એટલેથી તો હવે મારે. બંધ કરવું છે અને તારી શું કરે તારે હવે? એ સારું બંધ કરી નાખો. કાલે અમે તમારા બાને ભજન છે ઈ દાડે જ બંધ કરો. હવે તારી ઈદ દાડે બંધ કરી નાખે ને. હવ રે તારા આવી જાજો કાંઈ હોદના. સારું વળો. અલા કેશઈ, આવ કાળુજી, ઓમ વાહમાં બધે કીધું જ છે ને આયોજન તો કર્યું છે પણ બધે કીધું છે ઘરે ઘરે ફરીને કોઈ બાતચીત નહીં રહી ગયું ને? કોઈ બાકી નહીં રહી ગયું. અને પેલા પસૈન પસૈન કીધું છે ને હોય ને પાછા પસૈ ની છે ને આબુ ના હોય ને પછી ચેડથી નાટક કરે છે ખબર છે ને? ફૂલ તેરવા જાત બાના તારે શું કહેતા હતા અમન તો કેશઈ ને બે ને નહીં ભણતું નહીં તો દારૂ પી જાય છે ને અમન બોલે છે ને. તો આસી વાત છે એ તો અમે એવું બોલે જ છે. એટલે તું એક કામ કર, હા વળી છે ને પસૈન કિયાર્યું બીજા બધા તો નહીં કન તો ચાલ છે પણ પસૈન આટલે ફેરો કિયાર્યું કે એટલે હીરા આવે નકા વળી પાછા નાટક કરશે આબુ નહીં હોય ને એમ આટલો ફેરો કાઠો થાય ને કિયાર્યું યાર. હું તો ચોય નહીં જાતો રાતના તમે જો કી તારી. એટલે હવે આખો દાડો કીધું છે ને હવે એકદમ નું કહેવા આવે અમે શું આખો થા પરો વળી શું. પણ પછલાન તો બોલતે જ નહીં આવડતું દોઢું બોલે પછી મારે સોડવા જોવે છે તરત. ના ના આપણે સોડવાનું નહીં, આપણે બાના ભજન કરવાના છે, એવા નાટક નહીં કરવાના. સુખ શાંતિ તું એને આટલો ફેરો કીને આવતો રહે કે આવતો રા હું વળી કહેવા આવ્યો છું કાળુજીએ કહેવા મેલ્યો છે એમ કે દોઢું બોલશે હું ઠઠાઈ જેવી. ના ના ઠઠાવાનું નહીં, આપણે ભજન કરવાના છે પછી તો વાય હમણે બગાડી નેઠું મિલશો તમે. હારું વળો તારે આપણે વાવતર ચમ ચમ તમારે શેકો રેડી છે બધું સારું સારું છે કો. મગફળી કેટલા વીઘા વાવી છે? મગફળી બે વીઘા વાવી છે. પણ પોકાર દે એકલા ના ખાતા પાછા પોકાર એમ કરો તમે જ આવજો ને ખાવા. પણ હાલ તો હું નવરો નહીં કોઈ મારે ખૂબ ગમ તો છે. નવરાશ લેવી પડે. ખાવા રાખીએ છે બેસાય પછી આવો. હવે બેહો બેહો તું હડપ તારી ભજનમાં ભજનો આબાનું તૈયાર છે તીકો હડો તારી પછી બેહો તારે પાણી પાણી લેતા ઉભા રહો. લેતા આવજો હડો. કેસે ચો ભજન છે ગોરે માર બાને આજ તિથિ છે કે એટલે અમે ભજન રાખે છે આજ. તમાર બાનો હોવે. આજ રાખે છે એમ હા, હા. એવું છે એમ. આમ કેવું ચાલે છે? હો આપણે તો રેડી ચાલે. બરોબર છોકરા ને બૈરું મજામાં છે? હો મજામાં જ છે. તમારે કેમ છે કો? અમારે બસ. કેસે હા મારે છે ને તમને એક વાત કહેવી છે. શું કહેવી છે? હમાવો. મારે છે ને હા. છોટો પોણી જોવે છે ચાલતું નહીં. ના ના દોરો આજ ના મેળ આવે કાલ આવજો. આજ માર બાન ભજન થી ના મેળ આવે કાલ તમે ત્યારે આવજો. હું છે હારે આવ્યો. કોણ હારે આવશે હવે? આજ મારે છે ને ચાલતું નહીં પણ શું કરવાનું કો? ના દોરો આજ તો ના મેળ આવે મારે ગુરુ બુટ લેવાનો. પણ એમ કોમ કરો કે હા તમે ખાલી મારે હંગાત આવો બતાવો. હા. તમે તાર પિતા નહીં ખાલી મારે હંગાત આવો. અંગાત તો હારું હળો અંગાત આવું હું પીવું નહીં પાછો. મારે ના પિતા પણ પછી છે ને હા કોઈક મોહલું કરવું પડશે ને. તો તમારે કરવું પડે. હું તો ખાલી તો શું મોહ કરું? ફાળી જાય તમારે કોઈ. મોહલું કાઢવું પછી. હારું હળો. જો કે છે પાણી પીઓ. પછી પાણી તો આ ના લો હવે મારે જ આવું છે અમરાજી ને. કેમ આટલું બધું ઉતવા છે તમારે? પછી કહેતા હોઉં કે આવી દો ફટાફટ હોય. ભજન તો અમારે આબાનું છે. બેહો કડીકો. હવે વાઈન પાણી આલો ને મારે જવાનું છે. તમે જો ને ફટાફટ વાઈન એવું? લઈ દો હારે હું પાછા. તો પાણી થી પીઓ પગ પાછું. છૂટો કરાવું કે વાઈન વળી? રંગા લઈ જાવ તમારે હવે તાર પગ છૂટો થાય કે એને હું જાતા અને હું. માસ છે દોસ્ત છો પણ એ કેસન કરે છોટો પણ લેતા ના નથી. ના 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 લે એ ભાઈ બંધ કર્યું અમે. જાણ છે ભજનમાં આપણે પાછું હા હા કઈ તમને ખબર છે વાત કરી હોય. માસે પણ રાશિ નહીં આપ્યો તો પાછું. ના ના કોઈ નહીં હું જાતા હોય અને ભાઈ બંધ પછી પછી આપણે ગમતું નહીં પાછું થોડું કે હા કોઈ શું કીધું યા આવતા ના હું ઢસી પાછો. ના ના એવું કોઈ ના થાય. હેડો જોરે મોડું થાય છે મારે. હેડો હારું, તમે જો. હારું, હેડો. તમે આવો અમે આવો કેસન. હેડો ફટાફટ. અલ્યા બંધ કર કે હમણાં પોડી રહે હમણાં ભજન તો હજી વાર છે. હાલ બંધ કરો એમ ફોડી રહ્યા હોય તો હમણાં મારે ભજન હમણાં બંધ કરશે. ભક્તો તો હવે આવતા હશે. કાળુજી આવરા પછી લ્યા હેડો હેડો તમે તો કઈ ના આવો છો. એટલે હવે આવતા તમે કીધું ભજન ચાલુ કર્યો તમે? શું ચાલુ કર્યા? તમારા વણા શું ચાલુ કરો? તમે તો હવે મોડા મોડા ઘરના મોડા મોડા આવો બહાર ના પછી શું હવે આવી કેસે મોડા મોડા કેવાય શું કરો અમે? આવો આવો બેહો. કાકા હા અમે શું મંજીરા વગાડો કોકની લાઈન બેહારી દીધા હતી.
તારે મંજીરે વગાડવા હતા હોય તારે એટલે આ કાળુજી હા આ કેમ લાયા છે આવા લ્યા આ તો પેલા વસરમજી નરખાવાળા છે શું વાયરો વગાડે ને કે અમારો છોકરો હારો વગાડતો હતો હવે તમારા છોકરે વગાડ્યો હોત તો પેલા કેવું તું કે અમારો છોકરો વગાડે તો ના બોલાવત લઈને હેડે આવા ને આવા હે તારે છોકરો કારીગર લઈ ગયો જો અંદર કામ ચાલ જો તમે શું વગાડો ફોડી નાખો કઈ ના ખૂટાયું ભતા એટલે ખાણ ખાણ કરો છો અંબડી મંજીરા વાગે એટલે પછી આ તો ઓરિજિનલ કારીગર છે Original કારીગર. આવ્યો છું કોઈ ના આવે 36 વર્ષથી નરખા વગાડું છું તમે ભલે 36 ની વગો આ આરે અમારે ખાલી 2 વર્ષ ખાલી કારીગર તું જો બોલ ઈ તો વારા ફરતે વગાડશે ઘણી વાર ઈ વગાડશે ને ઘણી વાર આ વગાડશે બીજું જ શું કરું કહો હવે તારે બે જણા વગાડતો વારા ફરતે થાચી તમે હમણાં બે હટાડો સડી જાવ પેર બંધ કરે તો ઓના બાજુ શીખડી બાપ શીખવાનું હોય મને 36 વર્ષથી કામ લ્યા, એ કરું છું તમે લ્યા બે વળજા તો હમણાં ફોડશો પર ને હમણાં મારા ભજન અધૂરા રાખશો લ્યા હમણાં કોક ઘણી વાર. તમારે તો હું બીજું કરી આલે બસ બીજો લાવ્યો પણ બંધ કરો કે બે હારું જ વગાડો ચાલુ કરો તારી એટલે આગેવાન તમે આવો તાર ચાલુ કરો કે તમે ઘરના થઈને યાર હવે આવતા નહીં પછી બીજા તો શું વહેલા આવી કહો પણ આયા કે ના આયા તારી હવે કેટલા વાગે આયા છો તમે તો અને જોજો પેલો અમારો ભાઈ તમારા પૈસે શીખર કેમ જોઈ તો અમર શીખરી એ પછી તમારા હાથ વાળી આવ્યો તો ચેજો તમારા ભાઈ મેરા જ્યાં શીખ હમણાં અમારા જેને કહેવાય તો એટલે ઈએ વળી ચોક સટક છે પાછો જોઈ ના જોઈ પીઝા હે મને ખબર છે હમણાં પેલા ફૂલ તેરો વાજા તાર કેવું કરીને હેઠું મેલ્યું તું ખબર છે ઈ તમે જેટલી સલાહ આલી આપે તો એને કીધું છે અને બીજું કોઈ હારે નહીં એને એરિયા એકલા જ છે કે અમરાજીને માર કહેવાય માસી છે ને હંગાથી તો તમાર માસે થી એમ ને ઓએ એ પિતા તો નહીં ને એને બંધ કરી નાખ્યું કઈ નહીં એને તો બરાબર નકા વળી તો એ બે એક જેવા ભેળા થઈ ગયા તો પાછા એ બંધ કરાયું છે ઈયન હારો કરીને તો આ ભજન રાખું છું કીધું કોઈ કરતા શું તમારે ભજન ને બગડી આપે છે બસ તો બરાબર એ કાળોજી દારૂની વાત મેલો હેઠી અને તમે ભજન નું કરવાનું કરો ને. આ તો બેહી તો હળો ચાલુ કરી મેલા વળી શું મોડું કરો છો હા એ જલે અલ્યા પછી આટલા તો બધા ભજન ગાવા તમે વખણો છો કે પેલું ભજન તમે જ ચાલુ કરો પછી હા પેલા અમાર ભાઈ કેસઈ ચો જાય ને કે હમણાં પાછા આયા નહીં મન તો એની ચિંતા છે અને ચિંતા છોડી મને તો આવતા રહી તો બરાબર આવી દો હળો હેલો હેલો બોલ ગુરુ મહારાજ જય હેલો 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 મારો સાંભળો રે નારાયણ હુકમ કરો તો પીર સાથ રાય જાય મારો હેલો સાંભળો હેલો મારો સાંભળો રે નારાયણ હુકમ કરો તો પીર સાથ રાય જાય મારો હેલો સાવજી હા હું અઠવાડિયાથી ભજનમાં છું ઓય ઓય મારો છે ને ગળું હાવ બેહી ગયું છે હા એટલે કોઈ હાથ નીકળતો છે નહીં શું કરું કહો એટલે એમ કરો હા તમે ગઈ લો હારું હેડો એમ કરો તાર બીજું શું કહવા મેં હવે કો તાર તમને તો હા તમે ગઈ લો લ્યો એટલે પછી હા ભજન ગાવા મારો નંબર આવ્યો પણ પેલો કેસો કેમ ના આવ્યો અમારે એ તો આવશે તમને ભજન ગાવાનું ચાલુ કરો એટલે મને તો ચિંતા એ નહીં છે એમાં હાથ ચાલો તો ભજન ગાવાનું ચાલુ કરો અમકારા બોલાવો તમે તમારા એમાં અમારે મુકાભાઈ ની ફરમાઈશ છે મુકાભાઈ આપણે સુવામેન નો અવાજ ઓગળો ને સુવામેન ના અવાજમાં મન ગીત દબાવો હવે અમારા જહાજ ને જાન અમે નાના પાડી ગયો અને અમારે ખાસ અમારા મુકાભાઈ માટે ગાવું છે મારા હાથ ઘણા દુખે મારા હાથ ઘણા દુખે